અભિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સયાણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો સૌ પાવપનાસણો મંગલાણંચ સૌવેસેન પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. चलो, तो ये मान के ऊपर अक्रम विज्ञान का आर्टिकल है. इट इज जून 2007. हाँ, इसका थोड़ा एक बॉक्स में स्टार्टिंग में है, દાદાશ્રી का वचन है. आवाज सुनाई दे रहा है ना सर? કૃપાળુદેવ એટલા માટે લખ્યું છે કે આ જગતમાં મોક્ષ સાથી નથી થતો. ત્યારે કહે છે કે આ લોભ કે બીજી કશી ભાંજગડ જ નથી, પણ જો માન ના હોત તો અહીં જ મોક્ષ થઈ જાત, એવું દાદા ભગવાન કહે છે. એટલે ક્રોધ માન માયેલો માંથી માને. ચલો સાહેબ, ક્યાં कर रहे हो आप? ये स्टार्टेड. એ તો લોકોને ઉત્તેજન માટે લખેલું છે, વ્યૂ પોઈન્ટ દેખાડ્યું છે, વાત કરેક્ટ છે. તે અજ્ઞાની લોકોને દેખાડ્યું છે કે બીજું બધું હશે ને તો જોઈ લેવાશે, પણ માન ઉપર જ લક્ષ રાખજો. માન જ આ સંસારનું મુખ્ય કારણ છે. એટલે વ્યૂ પોઈન્ટ દેખાડ્યો છે કે અજ્ઞાની લોકો માટે ભાઈ માન સંસારમાં જે નડે છે તે માન છે આ કાળમાં. લક્ષ્મી, માન અને વિષય, આ ત્રણ મોટામાં મોટા આ કાળમાં ઓલા હોય. માણસ જે અટકે છે ને એ છે ને માન વધારે નડે, કાં તો લક્ષ્મીનો ભાગ હોય એટલે લોભ આવી જાય એમાં, અને વિષય. આ ત્રણ વસ્તુ આ કાળના મોક્ષ માર્ગમાં બાધક કારણો છે. હવે સ્ટાર્ટિંગ કરે છે અનાદિ કાળથી, એટલે હેડિંગ છે દાદાશ્રી. માન અને અપમાનની જે પડેલી છે ને બધે, માન અને અપમાનની જ પડેલી છે ને બધે, દાદાશ્રી કહે છે. એટલે પ્રશ્ન કરતા કહે છે, પણ દાદા પહેલેથી જ આ ચાલ્યું આવતું હશે ને? દાદા, અનાદિ કાળથી બધો આનો આ જ માલ. મનુષ્યમાં આવ્યો ત્યારથી માન અને અપમાન, નહીં તો બીજી વંશાવળીમાં કશુંય નહીં, બીજી યોનિમાં નહીં, અહીં આગળ બહુ અને દેવલોકમાં બહુ. એને માનની પડેલી મનુષ્યમાં બહુ અને દેવલોકમાં બહુ. પહેલેથી આ માન નામનો ઓલું છે અટકણ. સ્ત્રીઓનું પણ માનવું તો હોય જ છે. હોય ને, એટલે હોય ઘણું બધું હોય. એવું લાગે કે ક્યારેક આપણને કોઈ કઈક ઇન્સલ્ટ કરે તો આપણને તો હજી જેમ ઘણી ભૂલી શકીએ. લેડીઝને ઘણી વાર ભૂલતા વાર લાગે, તો એ મમતા કહેવાય. નોંધ, સ્ત્રીઓને જે વસ્તુ ઘા પડે અને એ ઘા ભૂલાય નહીં, એ નોંધ નામનો ગુણ હોવાને કારણે, દુર્ગુણ હોવાને કારણે સ્ત્રીઓમાં નોંધ બહુ હોય અને એ જલ્દી જાય નહીં. પુરુષોમાં ભૂલી જાય, ગમે તે ના, એ નોંધ એટલે યાદ રહે. ઘા પડેલો હોય યાદ રહે. પછી અપમાનને લીધે ઘા પડેલો હોય, કોઈ ચીટિંગ કર્યું હોય કે ગમે તે કર્યું હોય, એ નોંધને લીધે યાદ રહે છે. અને નોંધ ઓછી હોવાથી પુરુષો ભૂલી જાય. માન ખરું, માન એટલે કે, અને શું છે આમાં આવશે બધું. માન 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 કોને કહેવાય, પછી અભિમાન કોને કહેવાય, એ બધું આમાં છે અલગ અલગ બધું. પ્રશ્ન કરતા બીજી યોનિમાં જ્યાં, એને વચ્ચેથી પૂછવો તો પૂછજો. હા, બધા આપણે સ્વાધ્યાય જ કરીએ, કઈ ક્વેશ્ચન નથી એટલે આપણે વાંચન કરીએ છીએ. પ્રશ્ન કરતા બીજી યોનિમાં જાય
પછી આ માન અપમાન ભૂલી જતો હશે? દાદાશ્રી, ભૂલી જાય. આ અહીંથી ગયો ત્યાંથી જ ભૂલી જાય બધું, યાદ ના રહે. આપણે ચોથે દાડે શું ખાધું હતું તે તમને યાદ છે? દાદા કે આજકાલ તો સવારનું સાંજે પૂછે તો યાદ નથી રહેતું, તો હું હવે પ્રશ્ન ના, પણ વેર ઝેર માન અપમાન એ બધું જીવને યાદ રહે, અને આ બધું કેમ ભૂલી જાય છે? બીજું બધું ભૂલી જાય છે, શું ખાધું હતું, પણ આ વેર ઝેર ને એ બધું કેમ યાદ રહે છે? એટલે દાદા કે છે ના, એ યાદ નથી રહેતું. આ ક્રોધ માન માયા લોભ એકલું જ યાદ રહે છે. આ ચાર સંજ્ઞાઓ કાયમ રહે છે. ચાર સંજ્ઞાઓ એટલે ઓલી આહાર, ભય, નિદ્રા ને મૈથુન. બાકી વેર ઝેર તો પછી થાય છે, એ યાદ આવતું નથી. અપમાન થાય કે બૂમા બૂમ કરે, પેલી ગોળીઓને શું કહે છે? છોકરા ખાય છે તે દાદા પૂછે છે પેલી ગોળી, હે એટલે ક્રોધમાન માયા લોભ બેઝિકલી યાદ રહે એમ કે છે. પ્રશ્ન કરતા છે પીપરમેન્ટ. દાદાશ્રી, હવે પીપરમેન્ટ અહીં આગળ હોત, જરાક વાંચવું અઘરું પડશે. ચલો, આ હવે પીપરમેન્ટ અહીં આગળ હોય તો બેબી ને આ બાબાને બેનને લેવાની હોય, એટલે એક બેબી છે એક બાબો છે, બેને લેવાની હોય તો તેમાં જે લોભ્યો હોય તે વધારે લઈ લે. આપણને ખબર પડે કે આ લોભ્યો છે, લોભ્યો ઓળખાય, લોભ્યો જેમાં ને તેમાં આગળ હોય. એ બે માંથી લોભ એ લોકો બે લેશે તો ચાર લઈ લેશે, એવી રીતના. પ્રશ્ન, માણસે આ બધી મુસીબતોનો શાંતિથી સામનો કરવો જોઈએ, તે થતો નથી, તેનું શું કરે? દાદાશ્રી, કેમ કરીને કરે? એટલે શું? આ લોભનું, આ માનનું શાંતિથી સહન કેવી રીતના એનું કરે? તો કેમ કરે? આ ક્રોધ માન માયા લોભની નબળાઈઓ છે, તો મુસીબતોનો સામનો શી રીતે કરે? ક્રોધ આમ તો બેસી ના રહે, એ તો માન નામનો શત્રુ પહેલો હોય ત્યારે જ એ બેસી રહે. ક્રોધ તો માનનું રક્ષણ કરવા માટે હોય, એટલે જ્યાં સુધી માન છે ત્યાં સુધી ગુરખો રહેવાનો જ. હવે ક્રોધ માનનું લિંક બતાવે છે. શું કનેક્શન છે? તો કે ક્રોધ શું છે? તો એ માનનું રક્ષણ કરે, એટલે માન હોય ત્યાં સુધી ક્રોધ રહે જ. મારું અપમાન થાય એટલે ગુસ્સો કરે ને, તો કોઈ અપમાન ના કરે માટે એને દબડાવી મારે. નાના છોકરાઓ હોય કે બધું, હવે ચૂપ ચૂપ બેસ કાંઈ નથી કાંઈ, બે ચાર હું તમને આમ ઉતારી પાડું સત્સંગમાં, તો પછી બીજા બધા જેમ ચૂપ થઈ જાય કે મારું અપમાન થશે, જાતે બોલવું નથી. એટલે ક્રોધથી મેં મારા માનનું રક્ષણ કર્યું તમારું અપમાન કરીને, ખ્યાલ આવે ને? એટલે ક્રોધ જોજો, ક્રોધ હંમેશા માનનું રક્ષણ કરશે. જો માન ના હોય તો માણસને ક્રોધ ના આવે. માન છે ખબર કઈ રીતે પડે? અપમાન થાય અને એની અસર થાય તો સમજવાનું માન છે. અપમાન થાય અને અસર ના થાય તો માન નથી. એટલે આપણને અસર થાય છે ને, એટલે આપણે સમજવાનું કે માન છે. અને પછી એ માન, મારું અપમાન ના થાય માટે હું ક્રોધ કરીને દાબી દઉં. એટલે ક્રોધ એ માનનું ગુરખો કે રક્ષણ કરનાર છે. પ્રશ્ન કરતા, એટલે અપમાન સહન કરતા શીખી જવું જોઈએ એમ પૂછે છે. હા, અપમાન કરતા શીખી જવું જોઈએ એમ. દાદાશ્રી, અપમાન સહન કરવાની શક્તિ આવશે એ માન જશે ત્યારે. અપમાન કરવાની શક્તિ ક્યારે આવશે? કે માન જશે ત્યારે અપમાન કરવાની શક્તિ આવશે. એ ગુરખો છે, માને ગુરખો રાખેલો છે કે જો અપમાન કરવા આવે તો તેને કહે તેલ કાઢી નાખજે. એટલે ગુરખાને કહે કે અપમાન કરવા આવ્યો છે એનું તેલ કાઢી નાખજે. અને પેલો એક લોભ છે, પછી આ બીજા કશા લોભની વાત કરે છે. પેલો એક લોભ છે, તેણે પણ એક ગુરખો રાખ્યો છે, એક કપટ રાખ્યો છે, એને જ માયા કહી. અને લોભ જતો રહે તો આ માયા જતી રહે. ક્રોધ છે એ માનનો ગુરખો,
ક્રોધ એ માનનો ગુરકો અને કપટ એ લોભનો ગુરકો. મૂર્ખા છો, અક્કલ વગરના છો, એવું કંઈક કહ્યું હોય ત્યારે આપણે કેવું, ભાઈ હું આજનો નથી, પહેલેથી જ એવો છું એમ કહ્યું. એટલે અપમાન કરે ત્યારે દાદાએ આ ચાવી વાપરેલી પોતા માટે. ભાઈ તને તો આજે ખબર પડી, હું તો પહેલેથી જ છું. એટલે એ અપમાનની અસર ના થાય, અને અસર ના થાય એટલે ક્રોધ ખાય નહીં. હવે કશાયમાં મુખ્ય હેડિંગ પ્રશ્ન કરતા, આ કામ, ક્રોધ, મોહ, લોભ ને મદ એમાં ખરાબ ચીજ કઈ? દાદાશ્રી મદ. પ્રશ્ન, મદ સૌથી વધારે કેમ? લોભ ખરાબ નહીં? દાદાશ્રી, શેના આધારે ઊભું રહ્યું છે તે જોવું જોઈએ ને. મદના આધારે જ ઊભું રહ્યું છે. મદ એ આધાર ના હોય તો કોઈ ઊભું રહે એવું નથી. એટલે આ ચારને આમાં દાદા મદ ને વધારે મત આપું. પ્રશ્ન, તો મદ એટલે શું? દાદાશ્રી, હાથીના બચ્ચાને શું કહે છે? તો કે મદન્યું. દાદાશ્રી, તો એ જ. પ્રશ્ન કરતા, પણ આ બધી ચીજો તે કંટ્રોલમાં આવી શકે, પણ લોભ કંટ્રોલમાં ના આવી શકે ને. દાદાશ્રી, પણ લોભનો કરનારો કંટ્રોલમાં આવે એટલે બધું કંટ્રોલમાં આવી ગયું ને. લોભનો કરનારો જ કંટ્રોલમાં આવી જાય તો બધું કંટ્રોલમાં આવી ગયું. મેં કંઈક કોઈને લોભને કાઢવાનું કહ્યું હતું. મેં કંઈક કોઈને લોભ કાઢવાનું કહ્યું હતું એમ પૂછે છે. મેં કઈ લોભને કાઢવાનું કહ્યું છે? લોભના કરનારને પકડ્યો કે હળહળાટ ગાદીમાંથી ઉઠાડી દીધો કે બધું ઉડી ગયું હળહળાટ. રાજા મર્યો એટલે લશ્કર બધું ભાગમ ભાગ. લશ્કરમાં વાત ચાલે ને કે રાજા મર્યા પછી કોઈ ઊભું ના રહે, એટલે રાજા પકડવો જોઈએ બસ. એટલે મદ હોય તો લોભ કરે ને. મદ હોય તો લોભ કરે ને. डॉक्टर बॉसल थोड़ा रीडिंग कर रहे हैं, देन वी डिस्कस. थोड़ा रीडिंग कर रहे हैं. आपको गुजराती समझ में आती है? थोड़ा रीडिंग कर रहे हैं स्वाध्याय, तो आपको पूछे कि गुजराती समझ में आती है? कौन सी गुजराती? ये साइंटिस्ट बोल रहे थे वो. यू अंडरस्टैंड ना? हाँ ठीक है. तो इफ यू वांट जो सुनाई तो लेट हिम कम. एक कुर्सी इनके लिए यहाँ पे नजीक रख दीजिए. कुर्सी वहाँ रखो आपके लिए. नहीं ठीक ठीक. सुनाई देगा? बस बस ज्यादा नहीं. મદ જ જાય તો કશું લોભ રહે નહીં. આ ગરીબોને બિચારાને કશો લોભ જ નહીં ને, કારણ કે મદ નહીં એટલે શાનો લોભ? ગરીબ માણસ હોય એને લોભ ના હોય, પૈસા ક્યાં ભેગા કરું, પૈસા જ નથી ને હું માંડ રહેતો હોય એટલે એને પછી માન ના હોય. ગરીબ લોકોને જોજો થોડું અપમાન થાય ને અમુક તો ચાલી જાય, ઠીક છે. હવે હેડિંગ, માન એ હિંસક ભાવ જ. એવું છે, ક્રોધ, માન, માયા, લોભ બધું હિંસક ભાવ જ છે. ચારેયને હિંસક ભાવ કીધા. ક્રોધ, માન, માયા, લોભ. આ ક્રોધ, માન, માયા, લોભ એ બધી હિંસા જ ગણાય છે. કપટ એ બહુ મોટી હિંસા ગણાય છે. માયા એટલે કપટ. ક્રોધ તો ઉઘાડી હિંસા, ઓપન હિંસા. ક્રોધ કરો એટલે બધાને ખબર પડે, પણ કપટ એ બધાને ખબર પડે નહીં. આપણા ઘરે પાડોશી માગવા આવ્યો, જરા મને ઇસ્ત્રી આપો ને, મારી ઇસ્ત્રી બગડી ગઈ, તો આપણે કાલે જ બગડી ગઈ. એટલે મારે આપવું ના હોય તો આપણે કપટ કરીએ. એટલે એ કહે છે કે આ હિંસા છે. એટલે લોભનું રક્ષણ કર્યું કે આ મારી ઇસ્ત્રી લઈ જશે, મારી બગાડ લાવશે, પાછી જલ્દી નહીં આપે, મારે જોતી હોય, એટલે લોભનો ભાગ ગયો. લોભનું રક્ષણ કરવા માટે પછી એ કપટ કરે છે, પછી કાલે જ બગડી ગઈ. આપણે હિંસા એટલે જે એવું સમજતા હતા વાયલન્સ એટલે હિંસા, અને આ પણ હિંસા કહેવાય. એ પોતાને આત્માની હિંસા છે. આત્માની હિંસા છે. અને કશાય કીધું ને, કશાય એટલે આત્માને કસાય એટલે હિંસા. આત્માને કૃશ કરે એ બધું હિંસા.
પ્રશ્ન, આપે કહ્યું ને કશાયમાં હિંસક ભાવ હોય તો માનમાં હિંસક ભાવ કેવો હોય એ સમજાવો. દાદાશ્રી, માન પોતે જ હિંસક ભાવ છે. વેરી ઇમ્પોર્ટન્ટ, આ બહુ સમજવા જેવું છે. માન પોતે જ હિંસક ભાવ છે. हिंदी में भी रखिएगा तो ये लोग भी કોને ये लोग में कौन है? आनंदी है, वो तो घर का ही आदमी है. वो काका भी सुन रहा था, ये दोनों भी है. हाँ, थोड़ा ये पढ़ते बैठते हैं लोग. Let's see. માન પોતે જ હિંસક ભાવ છે. માની માણસ બીજાની હિંસા કરે છે એ તો સામો કંઈક. માન પોતે જ હિંસક ભાવ છે. માની માણસ બીજાની હિંસા કરે છે એ તો સામો કંઈક કામની જરૂરિયાત વાળો હોય, કોઈ સ્વાર્થી હોય, મતલબી હોય એ તો નભાવી લે. પણ બીજાને તો માની માણસ કેવો લાગે? હવે માનની અંદર ક્રોધ ભરાયેલો જ છે, તિરસ્કાર હોય જ. માન એટલે તિરસ્કાર. હું કંઈક છું તે તિરસ્કારે લોકોને. માન એટલે તિરસ્કાર અને અભિમાની તો બહુ તિરસ્કાર કરે. હવે આમાં આવતું નથી એટલે આગળ આવતું હશે, પણ કહી દઉં. માનની અંદર તિરસ્કાર એટલે કેવું? માની હોય ને, માની એટલે હું કંઈક છું. હું કંઈક છું એટલે પોતે સુપીરિયર માને અને બીજાને ઇન્ફીરિयर माने. समझ आए? दूसरे को इन्फीरियर देखता है तो समझना वो उसमें मान है. માની હંમેશા બીજાને ઇન્ફીરિયર સમજે, આપણા કરતા આમ એમ. અને માનની ડેફિનેશન શું છે કે કોઈ પણ ભૌતિક વસ્તુ હોય એના આધારે પોતે ટાઈટ થઈ જાય તો એને માન કહેવાય. મારી પાસે ફર્સ્ટ ક્લાસ આઈફોન આવ્યો મોટો, તો પછી કંઈક થઈ જાય, પછી બધાને હું બતાવું તો એ માન ઊભું થયું. અથવા હું બહુ ભણેલો છું, બહુ હોશિયાર છું, તો આમ જરા હું વટમાં આવી જાઉં તો એ શું છે? તો કે માન. આઈ એમ સમથિંગ. શેના આધારે? તો કે હું ભણેલો છું, મારામાં આવડત છે. અથવા મારી પાસે આ ફોન છે. કાંઈ ના હોય ને તો એનો છોકરો બહુ સ્માર્ટ હોય ને તો બતાવી, જો મારો છોકરો જો આ સ્કૂલમાં ભણે છે, હાઈફાઈ સ્કૂલમાં, જો ફર્સ્ટ આવે છે. એટલે he feels something based on something. માન કશાયની ડેફિનેશન શું? ટાઈટ થવું બીકોઝ ઓફ ભૌતિક લોડ પોતે લઈ લે, ભૌતિક વસ્તુ એટલે માન થઈ ગયું. માન અને સ્વાભિમાનમાં કેવી રીતે આપણે સ્વાભિમાન ચાલી જાય. સ્વાભિમાન એ મનુષ્યનો એક લિમિટ છે કે આટલું પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ તો હોવું જોઈએ. ઘણી વાર બીજાને બી રિસ્પેક્ટ આપે જેથી કરીને પોતાને બી રિસ્પેક્ટ મળે, તો એટલું ચાલે. એટલે એનું આપણે માન અને અભિમાન કે શું ભૌતિક વસ્તુના આધારે ન હોય, પણ કેવું ઘડી ઘડી આમ પિંચિંગ કરીને, તો એ સ્વાભિમાનમાં લેવાય કે પિંચિંગ એટલે શું? આપણને કોઈ પિંચ કરે તે એટલે પિંચિંગ એટલે હા, કઈક કેવું સડી કર્યા કરે, આમ આપણને અંદર એવું લાગે કે કઈક તો માનમાં આવે કે સ્વાભિમાન. પણ શું થાય છે? પિંચિંગ એટલે શું કહેવા માંગો છો? તમે દાખલો આપો. આપણે કઈ એવું પણ ન હોય, પણ કોકામ આપણને આમ સડી કરીને આમ ચકવાની કોશિશ કર્યા રાખે કે કઈક એવું કોક વાર થતું હોય કોઈને પણ, એમ બીજા કે તો સ્વાભિમાનના કે ચાય કરીને અપમાન કરવાની કે ઓલું કઈ પણ હોય તો એ માનમાં આવે કે સ્વાભિમાન? એ જોવું પડે. દેટ ડિપેન્ડ્સ. હવે કયો સંજોગ છે, શું છે. પોતાનું અપમાન ના થાય એટલું થોડુંક, એટલે એ છે આવે સ્વાભાવિક માનનું થોડું ડેફિનેશન આગળ આવે છે. પણ આપણે હવે અહીંયા ઊભું રાખીએ. આ ભવસાર સાહેબ આવ્યા છે ને, આપકો કુછ બાત કરને તો કરે, આપકે કુછ બાત કરને તો કરે, बिकॉज यू कम फॉर द फर्स्ट टाइम. अक्रम विज्ञान के बारे में तो मालूम ही है ना इनको? हाँ 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 हाँ. तो अक्रम विज्ञान, दादा का जो विज्ञान, उसके बाद आई थिंक ही नीड्स टू कम फॉरवर्ड. हाँ. आपको कुछ बात करनी है तो करना. कल तो हम सब नए लोगों के साथ काफी चर्चा की थी. माणसोની ટીકા કરે તોય કશું નહીં. જો ટાઢા ટપ થઈ ગયા ને, પાંસરા થઈ ગયા કે નથી થઈ ગયા, પાંસરા થયા છે ને પાછા બીજા માર ખાઈને હજુ પાંસરા થશે. જેને જેને આવી તુમાકી રાખી છે, આઈ એમ સમથિંગ, બધાને હળદૂત કરી નાખ્યું તો કુદરત મારીને કોને સીधा કરી નાખશે. चलो इसमें थोड़ा आगे है गेमराज जी वगैरह, ये मैं थोड़ा स्किप करता हूँ.
अभी जो मैंने अहंकार मान अभिमान बोला ना उसी का है। अभी स्वमान आयु, चलो स्वमान वांचिए। मान અને સ્વમાન વચ્ચે ભેદ શું? તમારો પ્રશ્ન। દાદાશ્રી, માન એટલે ઈગો વિથ રીચ મટીરિયલ્સ। जो आ डेफिनेशन दादा, ईगो विथ रिच मटीरियल्स। आईफोन आया है, कोई टैलेंट है, तो व्हेन ईगो एंड रिच मटीरियल्स कम टुगेदर इट इज कॉल्ड मान। અને સ્વમાન એટલે પોતાની જે ક્વોલિટી છે ને એટલા પૂરતું જ માન। પોતે જે ક્વોલિટી એટલા પૂરતું જ માન એમ। પોતાને જે ક્વોલિટી ફિક્સ છે એટલા પૂરતું જ માન કે ભાઈ હું ગ્રેજ્યુએટ થયો છું તે ગ્રેજ્યુએટ પૂરતું જ માન એમ। એ સ્વમાન પોતાનું, પોતે જે છે એવું માંગણી કરે, એથી વધારે નથી માંગતો। એ સ્વમાન ભંગ થાય ત્યારે એને લાગે કે હું ગ્રેજ્યુએટ થયો છું ને વળી આ શું કહે છે, એટલે ગ્રેજ્યુએટ છે એટલા પૂરતું જ અને તે એને માટે યોગ્યતા ધરાવે છે એટલે એને છંછેડવું ના જોઈએ। સ્વમાન ભંગ ના કરવું જોઈએ કોઈનું। જેટલું એની ક્વોલિટી છે ગ્રેજ્યુએટ છે તો ગ્રેજ્યુએટ પૂરતું છે। અને માન એટલે શું કે એની પાસે ડિગ્રી કે ક્વોલિટી નથી એ જોવાનું નહીં ને ગુણની વાત તો ક્યાં ગઈ, પણ ઈગો વિથ રીચ મટીરિયલ્સ એ માન। એની પાસે કંઈ છે નહીં પણ કંઈક રીચ મટીરિયલ આવ્યું તો માન। 3000નું ઘડિયાળ છે, ચશ્મા સોનાની ફ્રેમવાળા છે, લોંગ કોટ સરસ પહેર્યો હોય એ બધું માન। એટલે ભૌતિક વસ્તુ સાથે કંઈક ચડી જાય પાવર તો એ માન। અને આમાં એને લાયકાત છે, ગ્રેજ્યુએટ છે અને ગ્રેજ્યુએટ પૂરતું ભાઈ હું તો ગ્રેજ્યુએટ છું તો એ સ્વમાન। પ્રશ્ન, એ ઈગો ઘવાયો અને સ્વમાન ઘવાયું એ બે વચ્ચે તફાવત ખરો? ઈગો ઘવાયો સ્વમાન ઘવાયું તફાવત ખરો? બહુ જ। સ્વમાન ઘવાયું એટલે તો સામો માણસ વેર વાળે। સ્વમાન ગવાયું એટલે સામો માણસ વેર વાળે બદલું। પ્રશ્ન, અને ઈગો ગવાયું તો વેર વાળે નહીં? દાદાશ્રી, ના કશુંય નહીં। ઈગોનો વાંધો નથી, પણ આ શ્રીમંતોને ઈગો હોતો જ નથી। ઈગો હંમેશા ગરીબોને એકલાને જ હોય છે। ઈગો ગરીબોને એકલાને જ હોય છે। આપણે જેને કહીએ છીએ ને ચાલ નાલાયક, તોય કશું અસર નહીં। ગરીબને કહે ચાલ નાલાયક તો એને કશું અસર નહીં, એનું નામ ઈગો। છતાં એકલું એવું નહીં, ઈગો અસરે થાય અને અસર નાય થાય, બેવ છે એમ। ઈગો અસર કરે ખરો તે વખતે કાપીએ નાખે અને અસર ના થાય, પણ આ શ્રીમંતોને એકલો ઈગો ના હોય। શ્રીમંતોને એકલો ઈગો ના હોય। પ્રશ્ન હતો શ્રીમંતોમાં શું હોય? દાદાશ્રી, શ્રીમંતોને માન હોય। શ્રીમંતોને માન હોય, અભિમાન હોય, સ્વમાન હોય, એ બધું જાત જાતનું હોય। એમને ઈગો વિથ બધું હોય અને પેલા ગરીબોને ઈગો વિથ કશું ના હોય। બિચારા પાસે, ગરીબ પાસે કાંઈ નથી, એની પાસે મોંઘા ફોન નથી, મોદી વસ્તુ નથી, એટલે રીચ મટીરિયલ્સ છે નહીં, એટલે એને માન એટલું બધું હોય નહીં। એટલે આ બધા શબ્દોના પર્યાય બહુ મોટા છે। પર્યાય સમજવો બહુ મુશ્કેલ વસ્તુ છે, એ તો જ્ઞાની પુરુષ પાસે જાણવા મળે। હા, પ્રશ્ન એ આ બધા જુદા જુદા ફોડ પાડો ને। દાદાશ્રી, આ પેલો મજૂર જતો હોય એટલે આપણે કહીએ અલ્યા શું તારું નામ? ત્યારે એ કે લલવો। મજૂર શું કે? લલવો। હવે એ પોતાને લલ્લુભાઈ નથી કહેતો, એટલે આપણે જાણીએ કે આ એ અહંકારી એકલો જ છે। શું નામ? તો કે ભાઈ હું તો લલવો, લલ્લુભાઈ નથી કહેતો, તો ખાલી અહંકાર છે ભાઈ, હું આ છું। અને આપણે કોકને પૂછીએ કે શું નામ? ત્યારે એ કહે લલ્લુભાઈ, એટલે આપણે જાણીએ કે આ માની હોવ છે।
ઘણી વાર પોતાની જાતને ખાય મેં પુલિનભાઈ બોલો, અલે મેં પુલિન પુલિનભાઈ એટલે સમજવાનું કે એનામાં માન છે. અને બીજો કોઈ જતો હોય એટલે આપણે કહીએ કોણ છો તમે, ત્યારે એ કહે હું લલ્લુભાઈ વકીલ, ના ઓળખો મને, એટલે અભિમાની હોવ કહેવાય. એ પોતાની વકીલાત જાહેર કરે છે એટલે અભિમાન. એટલે અહંકાર લલ્લુઓ, પછી લલ્લુભાઈ એટલે માન, અને હું લલ્લુભાઈ વકીલ તો કે અભિમાન. એટલે આ બધા એના લક્ષણો. પ્રશ્ન, કોઈ માણસે કોઈ સારું કાર્ય કર્યું હોય તો એનું અભિમાન લે, અને કોઈ માણસને ઉતારી પાડવા માટે અભિમાન કરે તો દાદાશ્રી એ બધું અભિમાન ગણાતું નથી. પ્રશ્ન, તો એ બે વચ્ચેનો તફાવત શું? દાદાશ્રી, માન અને અભિમાન એ વિથ રીચ મટીરિયલ્સ. પ્રશ્ન, એટલે માન અને અભિમાન એ સાધન સંપત્તિ સાથે જોડાયેલા છે? દાદાશ્રી, હા, બીજા કોઈ સાથે નહીં. એટલે બેઝિકલી સાધન સંપત્તિ સાથે છે અને ડિસ્પ્લે કરે તો અભિમાન આવે. હવે સ્વમાન અને અભિમાન એ બે વચ્ચેનો ભેદ શું? ચલો આ સ્વમાન પર બીજું કંઈ આવે છે વાંચીએ તો એક પેરેગ્રાફ છે જરા. પ્રશ્ન, સ્વમાન એટલે કે કયા પ્રકારનું માન? મને કોઈ સહેજ સળી ના કરે એવા પ્રકારનું માન, અને મારી સ્થિરતાને કોઈ ડગાવે નહીં. સ્વમાન તો માણસ કોઈ પોતાને સળી ના કરે એટલા પૂરતું જ રાખે. ભાઈ આપણે કોઈ આપણને ઉતારી ના પડે, સળી કરે એટલે ઇન્સલ્ટ ના કરે એટલા પૂરતું જ રાખે. ને અભિમાની એટલે તો કોઈ અભિમાની હોય ને તે શું કહેશે કે આ અહીંથી આપણો બંગલો શરૂ થયો તે પેણે સુધી બંગલો છે, તેમાં પાછળ તો તમે જોયું જ નથી. પછી એની છોડીને જણસો કરાવી હોય ને, જણસો એટલે દાગીના સોનાના, તે બધી આપણને દેખાડે. એનું અભિમાન પોસાય એટલા માટે દેખાડે. પછી એની જમીન હોય તે બધી દેખાડે કે આ બધો વીઘા જમીન મારી છે, આ 200 વીઘા જમીન મારી છે. અને અભિમાની હોય ને તે આખો દાડો અરીસામાં જો કરે કે હું કેવો રૂપાળું છું. અને લોકો કહે છે ને અમારા બાપ દાદા આમ ને આમ ને તેમ ને હું કુળવાન, એ બધા અભિમાની. અને એને સ્વાભિમાની ના કહેવાય. એટલે ઘણા બોસ કરે ને અમારા બાપ દાદા તો આવા હતા ને તેવા હતા, અમે તો ગાયકવાડના વંશવાળી છે એટલે બધું, એટલે અભિમાન છે બધું. સ્વમાની તો વ્યવહારથી લેવું દેવું એમાં હોય. સ્વમાન એટલે સામાનું સ્વમાન રાખવું અને તેને બદલે પોતાનું સ્વમાન પ્રાપ્ત કરવું, એનું નામ સ્વમાન કહેવાય. એટલે સંસાર વ્યવહારમાં સ્વમાન એ તો વ્યવહાર છે. સ્વમાન ભંગ ના થાય ત્યાં સુધી ચલાવી લેવું પડે. જો કે આપણને તો આ મોક્ષ માર્ગ મળ્યો એટલે આપણને સ્વમાનની તો વાત જ ના હોય. એટલે મહાત્માઓને હવે સ્વમાનની વાત બી રહી નહીં, કારણ કે આપણે શુદ્ધાત્મા થયા અને આ જે બધું છે એ ફાઇલ નંબર 1. પણ સંસાર વ્યવહાર સ્વમાન સુધી સાચવવો જોઈએ, નહીં તો નફટ કહેવાય. સ્વમાનશીલ તો હોવું જ જોઈએ ને. અજ્ઞાની માએ એટલું તો હોવું જ જોઈએ. એટલી બાઉન્ડ્રી તો જોઈએ ને. બાઉન્ડ્રીની બહાર એવું તે કેમ ચાલે? સ્વમાન એટલે અપમાન ના થાય એ માટેનું રક્ષણ કરવું. તે સ્વમાન એટલે અપમાન ના થાય, રક્ષણ કરવું. તે હું આટલો છું, મારું અપમાન ના થવું જોઈએ એનું નામ रक्षण और वैसे व्यवहार में दिखते ना वो मारवाड़ी लोग बोलते हैं हाँ जी सा ऐसा वैसा, एक दूसरे को मान देते हैं, वो स्वमान का रक्षण ही है. वो मान दिया और मान लिया बस. और बहुत ज्यादा है वो. हाँ वो राजस्थान में बहुत ज्यादा वो तो बहुत ज्यादा है. वहाँ पे तो ईगो वाला मामला ही है. जरा भी इंसल्ट हुआ तो चलेगा नहीं. वो काम पे खाने के लिए बुलाया और आपने वो मनवार नहीं किया तो वो खराब हो जाता है.
મનમાં તો પ્રોટોકોલ હો ગયા જશે. उनको रिक्वेस्ट Insist करना करना, ये नहीं खाओ, ये नहीं खाओ. એટલે જમવા માટે આગ્રહ કરે, હજી લો હજી લો હજી લો. એ લો, એ લો, એ લો. આને જો ના કરો તો એને ખોટું લાગી જાય, એટલે એ લોકો પહેલેથી જ ના કરે. ખબર છે કે પાછું કહેવાનો છે અને પછી ખાય. હું ગાઉં ને બધા એને ના કરે, પછી હરું બંધા તો ખાયા કરે છે યાર. આપણે તો ખાઈ લીધું પછી ના બોલે તો ના હોય, પણ એ કોઈ તો ખાયા જ કરે. એટલે એ લોકો કે અમારામાં રિવાજ જ હોય. रिवाज है मनोहर करके परोसते हैं फिर મને ના, જો ના કરો તો ખોટું લાગી જાય. हाँ बहुत હા चले जाए वापस હા ચલે જાય. उनको तो बोलते हैं ना। अब नहीं है तो पहले बहुत था गाँव में ज्यादा है गाँव नहीं शहर में बहुत था हमारे शहर में भी है? बहुत था બસ એ સમાન થોડુંક નાનું વાંચી લઈએ. સ્વમાન એ તો બહુ મોટામાં મોટી ચીજ છે. અજ્ઞાન દશાની સદગુણની લિમિટ છે, એટલું ચાલે એમ. સ્વમાન તો અમે બહુ વખાણ્યું છે આ હિસાબે કે અજ્ઞાન દશાની સદગુણની લિમિટ. અજ્ઞાન દશામાં સદગુણ તો હોય ને તેની આ લિમિટ, કે આટલાથી વધારે ના હોવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. પ્રશ્ન, સ્વમાન ક્ષમ્ય છે કે નહીં? દાદાશ્રી, આ જ્ઞાન લીધું હોય ને એટલે સ્વમાન ક્ષમ્ય છે, નહીં તો સ્વમાને રાખવું જોઈએ જ. અજ્ઞાન દશામાં સ્વમાન તો રાખવું જોઈએ ને. સ્વમાન ના હોય તો લીહટ થઈ જાય, પાછો લીહટ થઈ જાય એટલે બાઉન્ડ્રી ચૂકી જાય. એટલે રિસ્પેક્ટફુલી વાત કરું એકબીજા સાથે. હવે રિસ્પેક્ટફુલી વાત ના કરો શું થાય? ભાઈ તું અહીંયા આવજે, તું આમ આવજે, તું આ મચ્છી માર્કેટમાં બધા વાત કરતો એવું લાગે. એટલે એ સ્વમાનની લિમિટ હે. સ્વમાન તો રાખવી જ જોઈએ વ્યવહારમાં બી, અજ્ઞાનતામાં. પ્રશ્ન, પણ સ્વમાનમાં અહમનો અંશ ખરો કે નહીં? દાદાશ્રી, ભલે એ અહમ તો છે જ જાણે, પણ તોય લીહટ ના થઈ જાય. સ્વમાનને લઈને બાઉન્ડ્રીમાં રહે, એટલે ગમે તેમ તૂતા ના કરી મળે, એટલે બાઉન્ડ્રી રહે. એટલે એને 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 કાંઈ વસ્તુ જોતી હોય કે એ રિક્વેસ્ટ કરે તમે જરા અહીંયા બેસતો, અહીંયા બેસા, એ લીહટ થઈ જાય, બાઉન્ડ્રી તૂટી જાય. એટલે સ્વમાનથી બોલે, પોતે સ્વમાનમાં રહે, એવી રીતે. એટલે જો એ ના હોય બાઉન્ડ્રી તો લીહટ થઈ જાય. બાઉન્ડ્રી ચૂકે નહીં ને કોઈ દાડો, એટલે અજ્ઞાન દશામાં સ્વમાનની જરૂર છે. हाँ यहाँ पूરું થયું આટલું. હવે आप बात कीजिए साहब, भौसर साहब, और ये आपको कुछ बात करने करे तो नींद आ जाएगी. हाँ તો બહુ મોટું આર્ટિકલ છે, ગર્વ અને ગારવતા અને બધું. ગારવતાના પ્રકાર ને ગારવતામાંથી કેમ છૂટાય, મનમાં મારીનું મેન, દાદાનું માન, માન લીધી, માની અપમાન સામેના ઉપાયો. ઠીક है, वो बाद में लेंगे. गारवता में से कैसे छूटे? हाँ, गारवता किसको कहते हो मालूम है? थोड़ा बहुत मालूम। हाँ, क्या मालूम है? बोलो चलो. अनुकूल परिस्थिति में बैठ जाते हैं, पुरुषार्थ करना छोड़ देते हैं। हाँ, अनुकूल परिस्थिति में अटक बैठ जाते हैं, पुरुषार्थ करना छोड़ जाते हैं. करेक्ट करेक्ट. હવે આ માન અપમાન એક गारवता का सिंपल डेफिनेशन दादा भगवान एग्जाम्पल के साथ बोलते थे कि वो एक मिल थी, कापड़ की मिल, उसके बाजू में सब कादव कीचड़ था. बारिश में सब पानी जमा होता है तो कीचड़ हो जाता है. तो समर में वो भैंस जाके वहाँ पे अंदर लेट जाती है. अभी है कीचड़ लेकिन उसको ठंडक लगता है. उसका मालिक आके घास भी दिखाता है, भाई चल तू बाहर निकल, तो भी नहीं निकलेगी. बाहर धूप है और उसको ठंडक लगती है कीचड़, पर ठंडक लगती है इसलिए वो कीचड़ में पड़ी रहती है. वो कब निकलेगी? जब सूरज ढल जाएगा और उसको ठंडी लगेगी, तब जाके वो उसमें से निकलेगी. तो कीचड़ में बैठे रहना
उसको गारवता कहते हैं। और गारवता के 3 प्रकार बताए दादा भगवान ने। एक तो रस गारवता, फिर रिद्धि गारवता और सिद्धि गारवता, 3 प्रकार के गारवता बताए। હવે જરા વાંચી લે। આ રસ ગારવતા જરા સમજાવો ને દાદાશ્રી। આ કેરીનો રસ, બીજો રસ, આ બાસુંદી, એ બધા પ્રશ્ન એટલે ખોરાકના સ્વાદમાં બધા દાદાશ્રી? હા, સ્વાદ એ બધું રસ ગારવતા કહેવાય। કોઈ માણસને અમુક અમુક ચીજો બહુ જ ભાવતી હોય, એ વસ્તુ તે દાડે બનાવવાની હોય ને, તે સવારથી એનું ચીજ એ વસ્તુમાં જ હોય અને બપોર 1 વાગ્યા બની રહે ત્યાં સુધી એનું ચૂત એમાં ને એમાં જ હોય, એ રસ ગારવતા। आज वेट भी बनाने का है, सुबह से मालूम पड़ गया है, आज भी खाने का, आज वेट भी खाने का, तो सुबह 8 बजे से दोपहर को लंच बजे तक तो वेट मी याद रहेगा उसको, वो रस गारवता। આ ભેંસ કાદવમાં પડી રહે છે એ રસ ગારવતા। આ મનુષ્યોની 5 ઇન્દ્રિયોના રસમાં ગારવતા છે, ફરી આગો પાછો થાય નહીં, એ રસ ગારવતા, ઇન્દ્રિયોની રસ ગારવતા કહેવાય। અને गारवता यानी क्या है? 5 इंद्रियों के सुख में रचा पचा रहना। भैंस है तो वो जैसे कादव में पड़ी रहती है, तो ये रस गारवता यानी 5 इंद्रियों के सुख में पड़ा रहना। आज मीठा है, आज मीठा है, या इधर से अतर बतर छांटा है, बहुत सेंट आता है, या कुछ देखने लायक अच्छी चीज है तो उसी में पड़ा रहता है। तो 5 इंद्रियों के सुख में से बाहर निकलने का नहीं। अब किसी को बोले चलो भाई भजन में आओ, चलो सत्संग में आओ, चलो इधर ज्ञानी के पास जाओ, नहीं यार अपने बैठे बस ठीक है यार, मस्त एसी वैसी है, बाहर गर्मी में कौन जाता है, छोड़ो टीवी देखता हूँ मैं, थोड़ा मजा करता हूँ। तो एसी की ठंडक, आप पिक्चर की ठंडक, 5 इंद्रियों की गारवता तो मिलते हैं। बस अपना खाया पिया, संडे है, खाया पिया, मजा किया, सो गया, जलसा किया। कोई बोलेगा चलो जरा किधर दान वान करने जाते, इधर गरीब बच्चों को देने जाते, नहीं अपना काम नहीं, छोड़ो। तो 5 इंद्रियों के सुख में रचा पचा रहना, संसार के भौतिक सुख में रचा पचा रहना, वो रस गारवता है। गारवता के 3 प्रकार, इसमें यह रस गारवता। एक दूसरा गारवता है, वो है रिद्धि गारवता। मारे 2 મીલો છે ને આમ છે ને 5 છોકરા છે, 2 છોડીઓ છે, બંગલો છે, એ रिद्धि गारवता। रिद्धि એટલે આ પૈસા સંબંધી, આ ભૌતિક બધું એ रिद्धि કહેવાય અને પહેલી સિદ્ધિ કહેવાય। यानी जिसके पास भौतिक चीज है और उसकी वजह से उसमें ठंडक में रहता है, अपना बंगला है, गाड़ी है, ये है, बस अपने को ऐशो आराम में है, बाकी कुछ आत्मा बात्मा का, भगवान का सुख की मेरे को जरूर नहीं है। यानी भौतिक चीज जो होती है, लक्ष्मी से जो चीज मिलती है, वो उसमें स्थिर रहना, उसके बाहर निकलने का नहीं, उसको रिद्धि गारवता बोलते हैं। एक 5 इंद्रिय के सुख में एक वस्तु के अंदर पड़ा है, हाँ, जो बंगला है, गाड़ी है, सब ऐशो आराम है, मेरा बच्चा है, बेटी है, सब बस अपना संसार अच्छा चल रहा है, तो उसमें से वो निकलेगा नहीं, वो संसार से निकल के आत्मा में आएगा नहीं।